રાજકોટની સરાઝા હોટેલ ખાતે કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આર્ટ એજ્યુકેશન અંતર્ગત એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં 100થી પણ વધુ ઉભરતા અને અનુભવી કલાકારોએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે। એક્ઝિબિશનમાં મિરર વર્ક, સ્કેચ પેન આર્ટ, ધાર્મિક મૂર્તિઓ અને મનોહર કુદરતી દ્રશ્યો સહિતના વૈવિધ્યસભર પેઇન્ટિંગ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે। રાજકોટના કલાપ્રેમી જનતાએ આયોજનને ખૂબ જ ઉમળકાભેર વધાવ્યું હતું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કલાકારોની કૃતિઓને બિરદાવી હતી। આવા આયોજનો દ્વારા નવા કલાકારોને એક મંચ મળે છે અને સમાજમાં કલા પ્રત્યેની રુચિ વધે છે। મારું નામ શ્રદ્ધા રૈચુરા છે અને આઈ એમ ધ ક્યુરેટર ઓફ આર્ટ ફિએસ્ટા। રાઈટ, આજે આપણા આખા ગુજરાતમાંથી અરાઉન્ડ 125+ આર્ટિસ્ટે પાર્ટ લીધો છે। એમાં અલગ અલગ પેઇન્ટિંગ્સ છે, સ્કલ્પચર્સ છે, હેન્ડક્રાફ્ટ પ્રોડક્ટ્સ છે, પણ બધું જ હેન્ડમેડ છે। આ સિઝન 3 છે એટલે લાસ્ટ 3 યર્સથી આપણે આર્ટ ફિએસ્ટા કરીએ છીએ। બધા એટ્રેક્ટિવ છે, કે પેઇન્ટિંગ કે પ્રોડક્ટ્સ એવી નથી કે જે તમારે મિસ કરવી જોઈએ। અને આપણે અલગ અલગ વર્કશોપ્સ છે, લાઈવ આર્ટ છે, જે બધું અહીંયા ચાલુ જ છે અત્યારે। આર્ટિસ્ટ કોઈ દિવસ પોતાનું આર્ટ એક્સપ્લેન ના કરી શકે કે પોતાના પેઇન્ટિંગ્સ કે એક્સપ્લેન ના કરી શકે। તમારે એને પાસે જઈને અનુભવ કરો તો જ તમને ખ્યાલ આવશે કે આર્ટ શું છે। મારું નામ શ્વેતા પટેલ છે। હું બેઝિકલી રાજકોટથી જ બિલોંગ કરું છું। મારા દ્વારા છે ને ગ્લાસ મોઝેક્સ, વિટ્રીફાઈડ અને માર્બલ નેચરલ સ્ટોનવાળા આર્ટ પ્રેઝન્ટ થાય છે। એ બધા હેન્ડમેડ હોય છે અને કસ્ટમાઇઝ ડિઝાઇન બેઝ હોય છે। હું તમને આ પીસ દેખાડી શકું। આ પીસ અરાઉન્ડ 6x6નું છે। એ પીસ અમારે અરાઉન્ડ 1.5 મહિનો જેવું થયું હતું બનાવતા। બધું હેન્ડમેડ હોય છે। જાતે જ અમે એક પીસ કટિંગ કરી અને બનાવતા હોઈએ છીએ। નહીં, અમે 2 જણાની ટીમ છે, અમે 2 જણા બનાવતા હોઈએ છીએ। એકચ્યુઅલી મારું ટાઇલ્સ બિઝનેસ છે, એમાંથી મને આર્ટનો શોખ પહેલેથી છે, પણ અમે ટાઇલ્સનું જ આર્ટ બનાવીને કંઈક નવું આપવાનું ટ્રાય કરીએ છીએ। અમે અત્યારે ઓલરેડી 12 પીસીસ ઇન અ યર સોલ્ડ કરી દીધા છે। તો એ અલગ અલગ સિટીઝમાં લાઈક ઇન્દોર, હૈદરાબાદ, રાજકોટમાં બી સેલ્ફ સેલ થયેલા છે। અમારે સ્ટાર્ટ થયેલું 1 વર્ષ થયેલું છે। તો અમે અત્યારે બેઝિકલી ઇન્ડિયા બેઝ જ છીએ, પણ વી આર પ્લાનિંગ કે અમે ઓલ ઓવર ધ વર્લ્ડ સ્પ્રેડ કરી શકીએ આર્ટ। મારું ડેઇલીનું વર્ક અરાઉન્ડ 7 to 8 અવર્સ હોય જ છે। મારું નામ દર્શના બોપલિયા છે, રાજકોટમાંથી જ છે। આજે મેં બધા મિક્સ મીડિયા, એબ્સ્ટ્રેક્ટ, એક્રેલિક ઉપર, ઓઇલ ઉપર આ બધા આર્ટ પ્રેઝન્ટ કર્યા છે અને સ્પેશિયલી મારો થોટ છે એમાં ઇમ્પોર્ટ કર્યો છે કે જે બીજાને એટ્રેક્ટ કરે। આ બ્રાઇટ કલર મેં એટલા માટે ચૂઝ કર્યા છે કે અત્યારે મોસ્ટલી બધા વ્હાઇટ વોલ હોય છે। વ્હાઇટ વોલ ઉપર જ્યારે તમે બ્રાઇટ કલર પુટ કરો ને એટલે એકદમ એનો ગેટઅપ અને એનો લુક અલગ જ આવે। હા, હું નાનપણથી જ કરું છું અને અત્યારે હવે પ્રોફેશનલી લાસ્ટ 3-4 યરથી આપણે મેક ટુ ઓર્ડર કરશું। ડિપેન્ડ ઓન પેઇન્ટિંગ, પણ એક પેઇન્ટિંગમાં મિનિમમ તમે ગમે એટલું કરો ને તો એ 15-18 ડેઝ તો થઈ જ જાય। મારું અત્યારે હું મોસ્ટલી ઓર્ડર વર્ક જ કરું છું, એટલે મારું પેજ છે આર્ટિસ્ટના, દર્શના.artistના, એમાં મેં બધા ઓર્ડર વર્ક પુટ ઓન કરેલા છે। શિવાની સોની, સ્પિરિચ્યુઅલ પેઇન્ટિંગ્સ, કારણ કે મને વધારે જ ગમે એમ। દ્વારકાધીશનું બનાવેલું છે મેં પેઇન્ટિંગ। આશરે 2.5-3 મહિના જેવું થયું। હોપ ફોર ધી બેસ્ટ। હા, અહીંયા ફર્સ્ટ ટાઈમ છે અને આ મારી સેકન્ડ પેઇન્ટિંગ છે, કારણ કે છે ને આ જે વસ્તુ આર્ટનું જે છે એમ ચાલુ કરવાની મને જે પ્રેરણા છે એના થ્રુ જ મળેલી છે। કારણ કે હું કથા વધારે સાંભળું અને કથામાં એમ કીધું કે છે ને તમારી પાસે કોઈ પણ કલા હોય એ તમે છે ને ભગવાનને અર્પણ કરો એટલે એક ભક્તિનું સ્વરૂપ બની જાય। એટલે હા, એટલે ભગવાનની જ કથા હતી એટલે મને ત્યારથી એમ હતું કે મારે એકવાર દ્વારકાધીશનું પેઇન્ટિંગ બનાવવું છે એમ। એટલે મેં પેલું આ બનાવ્યું સ્પેશિયલ એક્ઝિબિશન માટે। હા, મારું નામ ધરા ખંભાઈતા છે, રાજકોટથી જ છું પ્રોપર। હું આ પેઇન્ટિંગ 2.5 મંથથી કરું છું, 2.5 મહિના। હા, એકચ્યુઅલી મને ડિટેલ વર્ક વધારે ગમે છે અને આ હું ઘણા ટાઈમથી જ મને વિચાર હતો કે પેઇન્ટિંગ આ મારું ફર્સ્ટ એક્ઝિબિશન છે તો કંઈક એવું પેઇન્ટિંગ કરું કે જે બધાને જોવું ગમે। અને હનુમાન ચાલીસા તો બધાને ગમે જ, હનુમાનના ભક્ત બધા હોય જ છે। તો આમાં મેં આખી હનુમાન ચાલીસા લીધેલી છે, એ દુહા સાથે પેઇન્ટિંગ એમાં સમજાવેલું છે આખું। એટલે મને ડિટેલ વર્ક ગમે છે, એટલે ઘણા ટાઈમથી હું જોતી હતી કે ડિટેલ વર્કમાં કયું સારું રહે, એટલે મને હનુમાન ચાલીસા વધારે પ્રિફર। પેઇન્ટિંગ તો હું ઘણા ટાઈમથી બનાવું છું, પણ બાય પ્રોફેશન હું ડાયટિશિયન છું એટલે મને ટાઈમ ન મળતો, હું જોબ કરતી। પછી આફ્ટર કોરોના મેં થોડા
એવા નાના નાના પેઇન્ટિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું અને મારું ડાયટનું છે એ મેં ઓનલાઈન કર્યું અને પછી હવે ઘરે હું પેઇન્ટિંગ કરું છું. મારું નામ ડૉક્ટર બીજલ ઠક્કર છે. લગભગ હું નાની હતી ત્યારે કરતી હતી, પછી મેં લગભગ 30 વર્ષ ગેપ લીધો. લોંગ ટાઈમ MBBS કર્યું, લગ્ન કર્યા, પ્રેક્ટિસ કર્યું. હવે પાછું લગભગ દોઢ વર્ષથી કરું છું. આઈ એમ લર્નિંગ મંડલા નાઉ. અને મંડલા મારા ટીચર છે, બહુ જ સરસ છે અને એન્કરેજિંગ છે, તો શી ઇઝ ગાઈડેડ મી વેરી વેલ. અને લગભગ 1 વર્ષમાં મેં 2 મંડલા મોટા સરસ કર્યા એમની પાસેથી શીખીને. યસ, ધીસ ઇઝ પેઇન્ટ, એક્રિલિક પેઇન્ટ્સ છે બધા. ના, હું સેલ નથી કરતી, હું મારા શોખથી કરતી હતી. હું નિપ પેઇન્ટિંગ્સ ને એવા બધા કરતી હતી. પેઇન્ટિંગ્સ નાની હતી ત્યારે ટાઈમ મળતો એ પ્રમાણે કરતી હતી. બાકી ફ્રી હેન્ડ પેઇન્ટિંગ્સ નથી કરતી. આવા ડિઝાઇન્સ એન્ડ નિપ પેઇન્ટિંગ્સથી ને એવું બધું કરતી હતી. ફ્લાવર્સના પેઇન્ટિંગ્સ કરતી હતી. મારું નામ કિનલ છે, રાજકોટથી જ આવી છું. હા, એકચ્યુઅલી મારું જે આર્ટ છે એ સરિયલિઝમ ઉપર છે. મતલબ બધા સિમ્બોલિક એલિમેન્ટ્સ મેં આમાં ટ્રેસ કર્યા છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ અનકવરિંગ અવર ઓન સેલ્ફ, અબાઉટ હીલિંગ, અબાઉટ નર્ચરિંગ આર ઇનર થોટ્સ એક્સેટ્રા. સો એવરીથિંગ ઇઝ સિમ્બોલિક. સાચું કહું તો મને આઈ બિલીવ કે મને એ મારા પપ્પામાંથી આવ્યું છે, બિકોઝ એ બી આર્ટિસ્ટ હતા જ્યારે મારા જોડા હતા, યંગ હતા ત્યારે. એન્ડ ઓવર ધ યર્સ પછી મને એમ થયું કે મારું આ પેશન છે, સો મારી જાતે જ મેં બધું કરતી ગઈ, એક પછી એક પેઇન્ટિંગ્સ બનાવતી ગઈ. એકચ્યુઅલી ધીસ ઇઝ ધ સેકન્ડ ટાઈમ આઈ એમ ટેકિંગ પાર્ટ ઇન આર્ટ ફિએસ્ટા. આની પહેલાં બી જે જૂનમાં થયું હતું ત્યારે બી મેં પેઇન્ટિંગ્સ ડિસ્પ્લે કર્યા હતા ને એમાંથી એક સેલ થયું હતું. એટલે સેલ થાય તો વેલ એન્ડ ગુડ, બાકી એક્સપોઝર મળે એ બી બહુ સારી વાત છે. સો એ મારા મોસ્ટલી એક્રેલિક હોય છે કેનવસ પર અને મિક્સ્ડ મીડિયા. જે લાસ્ટ ટાઈમ મારી સેલ થઈ એ એકચ્યુઅલી મારી મોસ્ટ ફેવરેટ હતી, પર્સનલી મારી ફેવરેટ હતી, અને એ રાધાકૃષ્ણવાળી પેઇન્ટિંગ હતી. તો એમાં બહુ ડિટેલથી, બહુ ટાઈમ લઈને બનાવી હતી અને બહુ જ આમ પ્યોર હાર્ટ રાખીને બનાવેલી હતી. સો એ મારી બહુ પર્સનલી ફેવરેટ છે. સેમ આ પણ એવું છે. એકચ્યુઅલી આપણે એઝ અ હ્યુમન બિંગ આપણે બહુ બધા ફેઝિસ ચાલતા હોય આપણી લાઈફમાં. તો એકચ્યુઅલી આ જ્યારે બહુ મારો મિક્સ્ડ ફેઝ ચાલતો હતો ને ત્યારે મેં આ બનાવેલી હતી. તો જે હું ફીલ કરતી હતી એ મને લાગ્યું કે ચલો હું અત્યારે આવું ફીલ કરું છું, તો એ પણ એક રીતે હોપ બી છે. તો હું કેવા એવા એલિમેન્ટ્સ નાખું કે જે એમાં રિપ્રેઝેન્ટ કરે. સો ગોલ્ડન બર્ડ્સ રાખ્યા છે, પછી ગેલેક્સી રાખી છે. સો હું તો સ્કૂલમાં હતી ત્યારથી કરું છું સ્ટાર્ટ, બટ એક્રેલિક્સ ઉપર મેં કામ ચાલુ કર્યું એ કોલેજમાં જ્યારે હતી. અમુક વર્ષો થઈ ગયા મને, લાઈક 7-8 યર્સ થઈ ગયા.